નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ લીટી બાય ડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. આપણે કેટલી જગ્યાએ જોઈએ છીએ કે ગુજરાતમાં બધે જ અંધશ્રદ્ધા છે. જ્યાં જુઓ ત્યાં અંધશ્રદ્ધાના માર્ગો ચાલી રહ્યા છે. ક્યાં સુધી અંધશ્રદ્ધાનો માર્ગ છે તે આપણને ખબર નથી, અને આ ગુજરાતની અંધશ્રદ્ધાનો માર્ગ ક્યાં સુધી લઈ જવાનો છે અને કેટલી લઈ જવાનો છે તે આપણે કોઈ નથી જાણતા. કેટલી જગ્યા એવી છે કે જ્યાં લોકો અંધશ્રદ્ધામાં ફસાય અને અંધશ્રદ્ધાના લીધે કેટલા ખૂબ દુઃખની અને દયનીય સ્થિતિમાં પરવાઈ ગયા છે તે આપણા બધાને ખબર જ છે. આપણે જોઈ પણ રહ્યા છીએ અને તેને આપણે એક એવા મનના વિચારથી, શાંત મગજથી તેનો અનુભવ પણ કરી રહ્યા છીએ કે કેવી રીતે લોકો આવા ભુવાઓમાં ફસાય અને તેમના શરીરને કેટલી શારીરિક સ્થિતિઓ છે તે સુધરે તેના કરતાં પણ તેઓ બગાડે છે. ઘણી વખત એવું થતું હોય છે કે ભુવાઓ કહે છે કે તમને આવું થાય છે, તેઓ કહે કે રોગો મટાડી દઈશું, આવું કરી દઈશું, તેવું કરી દઈશું. તેના કારણે એવું થાય છે કે તેઓ દવાઓ બંધ કરાવી દે છે અને કહે છે કે અમે તમને દાણા જોઈ દઈશું અને તમારે દરરોજથી દીવા અગરબત્તી કરવાના. તે કારણે લોકો દવા પણ નથી પીતા, અને દવા નથી પીતા તે કારણે તેમનું મૃત્યુ પણ થઈ જાય છે. આવી એક ઘટના નહીં, અનેક ઘટનાઓ આપણી સમક્ષ આવી ચૂકી છે અને હજુ પણ આપણી સમક્ષ આવી રહી છે. અત્યારે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, છતાં પણ અંધશ્રદ્ધા જ છે. આવી અંધશ્રદ્ધા ક્યાં સુધી ચાલવાની છે તે આપણે નથી જાણતા. જ્યારથી આપણા ભારતની વિજ્ઞાન જાથા જાગી છે ત્યારથી ગુજરાતમાં થોડી તો શિક્ષા આવી છે. અંધશ્રદ્ધા પ્રત્યે ઘણા લોકો હટી ગયા છે, પરંતુ હજી પણ એટલા અનેક લોકો છે જે અંધશ્રદ્ધામાં ફસાયેલા છે. ભારતની વિજ્ઞાન જાથાએ કેટલાય લોકોને અંધશ્રદ્ધામાંથી છોડાવ્યા છે, તેઓને જાગૃત કર્યા છે. વિજ્ઞાન જાથા મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે વિજ્ઞાન જાથાનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે વિજ્ઞાન જાથા કહેવા માંગે છે કે આ બધા માત્ર પ્રયોગો છે ને લોકો તમને ફસાવે છે. અને હા, એ સાચું કહી શકાય કે આપણે કેટલા લોકો એવા હોય છે કે વિજ્ઞાનના પ્રયોગો નથી જાણતા અને એ પ્રયોગોના કારણે તેઓ આવી અંધશ્રદ્ધાઓમાં ફસાઈ જતા હોય છે. કારણ કે અમુક જે ભુવાઓ દાણા જોતા હોય છે ને તેવી રીતે નારિયેલ શ્રીફળમાંથી જે ચૂંદડી કાઢતા હોય છે અને કંકુ નીકળતું હોય છે અને આવું બધું થતું હોય છે. તેમાં એવું થતું હોય છે કે તેમાં પ્રયોગોનો જ મુખ્ય ઉદ્દેશ હોય ને તેમાં વૈજ્ઞાનિક કારણો લાગેલા હોય તે કારણે આવું થતું હોય છે. ત્યારે આપણી સમક્ષ એક એવો જ કિસ્સો આવ્યો છે જેના વિશે વાત કરવી છે. એક મોરબીના વાંકાનેરથી એક કિસ્સો આવ્યો છે. તેમાં એક વ્યક્તિ હતા, તેમની માતાનું મૃત્યુ થઈ ગયું અને તે મૃત્યુનું કારણ હતું કે તેઓ એક હનીફા નામની છોકરી હતી અને તે સ્ત્રી હતી. તે ખોડિયારમાં અને મેલડી માતાજીના પોતાના ઘરમાં મંદિરમાં માતાજી હતા અને તે કહેતી હતી કે હું ખપે તેવા રોગોને મટાડી શકું છું અને જેવી બીમારી હોય તેને પણ તેમાંથી લોકોને મુક્ત કરી શકે છે. આવું કહી અને ક્યાંયથી લોકો તેની પાસે આવતા હતા અને આ હનીફા કેટલાય લોકોને ફસાવતી હતી અને કેટલા લોકો પાસેથી રૂપિયા લૂંટેલા હતા. જે વ્યક્તિ હતા તેમની માતાને પણ તેમણે દવા બંધ કરેલી હતી ને તેમણે કહ્યું હતું કે તમારે દીવા અગરબત્તી કરો ને દીવા અગરબત્તી કરવાનું ચાલુ કર્યું. તેમની માતાએ દીવા અગરબત્તી ચાલુ કરવાનું કર્યું. સંપૂર્ણપણે તેઓ મર્યા ત્યાં સુધી, તેઓનું મૃત્યુ થયું ત્યાં સુધી તેઓએ મુખમાં દવા ના નાખી. આવી રીતે કેટલા લોકોને તેઓ ફસાવતા હતા. પરંતુ જ્યારે વિજ્ઞાન જાથા ત્યાં પહોંચી તો તેમને ખબર પડી કે આવું બધું કરે છે અને જેમના માતા મરી ગયા હતા તેમની વેદના પણ ખૂબ દર્દનાક હતી. તેમના માતા મૃત્યુ પામ્યા. તેઓ કહી રહ્યા હતા કે આવી રીતે કોઈ પણ ભુવાઓમાં ના ફસાવું, કારણ કે મારી માતાએ પણ આવું કર્યું હતું ને તેના કારણે તેઓનું મૃત્યુ થઈ ગયું. તેમની માતાને બીપી એટલે કે બ્લડ લો પ્રેશરની બીમારી હતી ને તે બીમારીના કારણે તેઓ તે ભુવા પાસે ગયા અને ત્યાર પછી તેમનું મૃત્યુ થયું, કારણ કે તેમણે દવા છોડી દીધી હતી. આ હનીફાને ત્યાર પછી એવો વિડીયો પણ બનાવવામાં આવ્યો કે તેણે કહ્યું કે હવેથી હું દોરા ધાગા બંધ કરું છું. તેમણે માફી મંગાવી અને તેવો વિડીયો પણ આપણી સમક્ષ આવી ચૂક્યો છે અને સોશિયલ મીડિયામાં આની પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે અને આપણે આવા ભુવાઓમાં ન ફસાવવું જોઈએ, કારણ કે ભુવાઓમાં ફસાઈ અને આપણે કેટલાય લોકોને જોઈ રહ્યા છીએ કે તેઓ કેવી રીતે પીડાઈ રહ્યા છે અને કેવી રીતે તેમનું જીવન ચાલી રહ્યું છે. કોઈ વ્યક્તિ એમ નથી કહેતું કે તમે માતાજીને ન માનો, પરંતુ ઘણા લોકો એવા કહેતા હોય છે કે તમે માતાજીને માનવાની ના પાડો છો. ના, માતાજીને માનવાની એવું કોઈ જ નથી. ભલે તમે દીવા અગરબત્તી કરો, પરંતુ તમે અંધશ્રદ્ધામાં ન ફસાવો, તેનો જ આ મુખ્ય ઉદ્દેશ છે.
આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.